કામરેજ કોરવડ વિસ્તારમાં 3000 વાર જમીનનો વિવાદ વકર્યો। કામરેજ વિસ્તારમાં જમીન બાબતે વેચનાર અને લેનાર પોતપોતાનો દાવો કરતા સર્જાઈ રહ્યો છે વિવાદ। અમારી ગેરહાજરીમાં ઘનશ્યામભાઈ જગ્યામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હોવાનો ગંભીર આરોપ। ફરિયાદી મિલનભાઈને જગ્યામાં ઘૂસણખોરીની જાણ થતાં મિલનભાઈએ ડીએસપી ઓફિસમાં કરી જાણ। 15 દિવસ બાદ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારા પર જીવલેણ હુમલો કરાયો તેમાં હું ગંભીર રીતે ઘવાયો હતો। પુના પોલીસ સ્ટેશન અને સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। કલેક્ટર કચેરીમાં રેન્ડ ગ્રેબિંગ અરજી કરી દાખલ। સમગ્ર જમીનનો વિવાદ પહોંચ્યો કલેક્ટર કચેરી। કલેક્ટર સાહેબ દ્વારા સંપૂર્ણ તપાસ કરતા તેમના હુકમથી કામરેજ પોલીસ સ્ટેશનમાં 9 જેટલા લોકો પર ગુનો દાખલ કરાયો। ઘનશ્યામભાઈ અને વિશાલભાઈ પોલીસ પકડથી થયા ફરાર। ફરિયાદી તંત્ર પાસે ન્યાયની કરી રહ્યા છે માંગ। ફરિયાદીને જાનનો જોખમની ભીતિ સર્જાઈ રહી છે। કામરેજ પોલીસ એસીપીને તપાસના આપ્યા આદેશ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। મારું નામ મિલન મનસુખભાઈ પાંભર છે। મારું કામરેજ વિસ્તારમાં કામરેજના ખોલવડ વિસ્તારમાં મારી જગ્યા આવેલી છે, જેનો 3122 અને 3123 બ્લોક નંબર છે, જેની સંપૂર્ણ અવેજની રકમ મેં ચૂકતી કરી આપેલ છે। મેં આ જગ્યા બાબતનું ઘનશ્યામભાઈ પાંભર કે તેમના પરિવારને કોઈ પણ જાતનું લખાણ, સોદા ચીઠી કે વેચાણની બાંયધરી આપેલ નથી। તમે કલેક્ટરમાં બી ગયા હતા? અમારી ગેરમોજૂદગીમાં ઘનશ્યામભાઈ પાંભરે આ જગ્યામાં પ્રવેશ કરી, જેની અમને જાણ થતાં અમે ડીએસપી ઓફિસમાં અરજી કરેલ। ત્યારબાદ 15 દિવસ બાદ મારા પર હુમલો પુણા વિસ્તારમાં હુમલો કરાવેલ, જેમાં મારા ગોઠણની ઢાંકણી ફાટી ગયેલ, જે પુણા પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ એમના વિરુદ્ધ કરાવેલ છે। ત્યારબાદ અમે લેન્ડ ગ્રેબિંગમાં કલેક્ટર સાહેબની ઓફિસમાં અરજી કરેલ। એમના બીજા દિવસે મારા ભાઈ, મોટા ભાઈ ભાવેશભાઈ પાંભર પર સચિન વિસ્તારમાં હુમલો કરાવેલ, જેમાં માથામાં ફ્રેક્ચર, માથામાં હેમરેજ અને 2 ફ્રેક્ચર થયેલ હશે, જે જાનલેવા હુમલો છે। તેમના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસીમાં પણ ગુનો દાખલ થયેલ છે। ત્યારબાદ કલેક્ટર સાહેબે તમામ ચકાસણી કર્યા બાદ હુકમ કરેલ છે, લેન્ડ ગ્રેબિંગમાં હુકમ કરેલ છે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, જેમાં 9 સભ્યો ઉપર ગુનો દાખલ થયેલ છે, જેમાં ઘનશ્યામભાઈ અને વિશાલભાઈ જે હાલ અત્યારે ફરાર છે। એ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે? એ રાજકોટમાં પણ ઘનશ્યામભાઈ પાંભર, અસ્મિતાબેન પાંભર અને તેમના પિતા વલ્લભભાઈ પાંભર ઉપર ઘણા બધા અનેક ગુનાઓ છે, તેમજ રાજકોટના 200 લોકોથી પણ વધુ કરોડો રૂપિયાનું ફૂલકું ફેરવી અને રાજકોટ છોડી અને સુરત મુકામે વસવાટ કરે છે અને તે ખોટી રીતના મીડિયાનો ઉપયોગ કરી અને આક્ષેપો મૂકે છે અને પોલીસ અધિકારીઓને બદનામ કરવાનું કરે છે। તમારી શું માંગણી છે? મારી માંગણી એ જ કે મને ન્યાય મળે અને મારું જગ્યા મળે અને તેમના વિરુદ્ધ પોલીસ એક્શન લે અને એની ધરપકડ કરે। તમને કઈ હિસાબ લોકો ડરાવે છે? એમના ફેમિલી માણસો દ્વારા અને એના અજાણ્યા શખ્સો દ્વારા વારંવાર અમને મારી નાખવાની ધમકી આપે છે અને જગ્યા ઉપર આવતા નહીં એવું જણાવે છે।